હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ચાનો મસાલો. દોસ્તો, દરેકના ઘરમાં ચાના મસાલાનો ઉપયોગ થતો જ હોય છે. જો આપણે ચાના મસાલાને એક પરફેક્ટ માપ સાથે બનાવીએ તો એ ખૂબ જ એવો ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે થોડી સામગ્રીની તૈયારી કરી લઈએ. અહીં મેં માપ માટે વાડકીનો ઉપયોગ કર્યો છે. અહીં મેં એક નાની વાડકી જેટલી લીલી ઇલાયચી લીધી. અમને ઇલાયચીનો ટેસ્ટ ચામાં વધારે ભાવે છે તો મેં થોડી વધારે લીધી છે. 8થી 10 જેટલી મેં લવંગ લીધી છે. લગભગ એક મોટી સ્ટીક જેટલી મેં તજ લીધી છે અને એને મેં તોડી લીધી છે. અહીં મેં અડધી વાડકી જેટલા કાળા મરી લીધા છે અને 1/4 વાડકી જેટલો મેં વ્હાઈટ મરીનો પાવડર લીધો છે. તમારી પાસે વ્હાઈટ મરી પણ આખા હોય તો એનો ઉપયોગ કરવો. તમારી પાસે જો વ્હાઈટ મરી ના હોય તો તમે બ્લેક મરીની ક્વોન્ટિટી આપણે વધારી દેવી. અહીં મેં સૂંઠનો પાવડર થોડો વધારે લીધો છે અને તમારા મરી એપ્રોક્સિમેટ જો 20 ગ્રામ હોય તો તમારે સૂંઠનો પાવડર 50 ગ્રામ લેવો. અહીં મેં એક જાયફળ લીધું છે અને મેં થોડા એવા તુલસીના પાન લીધા છે અને થોડી એમાં માજર પણ યુઝ કરી. જો તમને ચામાં તુલસીનો ટેસ્ટ ગમતો હોય તો જરૂરથી એમાં ઉમેરજો. અને મેં લગભગ 4 એવી મોટી ઇલાયચીનો ઉપયોગ કર્યો છે. આપણે હવે મોટી ઇલાયચીમાંથી જેને ઉપરથી છોલી અને એના છોટલાને કાઢી નાખીશું. હવે આપણે એક જાયફળને એક ખાણી દસ્તામાં વાટી લઈશું, જેથી આપણે જ્યારે મિક્સરમાં મસાલો દળીએ ત્યારે એ આપણને સારું પડે. આપણે હવે એક ફ્રાય પેન લઈ લઈશું અને ગેસને આપણે ઓન નથી કરવાનો. એમાં આપણે એલચી, તજ, મરી અને લવંગ ઉમેરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે એને એકદમ ધીમા તાપે શેકી લઈશું. આપણે એને વધારે શેકાવા નથી દેવાનો કે એનો કલર ચેન્જ નથી કરવાનો, પરંતુ આપણે એને થોડી શેકીશું જેથી એમાં જે રહેલું એસેન્શિયલ ઓઇલ છે તે રિલીઝ થશે અને આપણે જ્યારે મસાલો બનાવશું ત્યારે એનો ટેસ્ટ અને સ્મેલ એકદમ સરસ આવશે. લગભગ 2-1 મિનિટમાં આપણા મસાલા બરાબર શેકાઈ જશે. તો હવે આપણે એમાં જે પાવડર ફોર્મમાં આપણે યુઝ કર્યું છે કે આપણે જાયફળ, વ્હાઈટ મરીનો પાવડર અને સૂંઠનો પાવડર આપણે ઉમેરી દઈશું. સૂંઠનો પાવડર તમે શિયાળા કે ઉનાળા માટે યુઝ કરો છો તે પ્રમાણે તમારે એડ કરવો. અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે એને થોડું મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણી પેન છે ગરમ છે, જેથી જો એમાં મોઇશ્ચર હોય તે બધું ઉડી જશે. અને હવે એને હું એક સાઈડ કરી લઈશ અને આપણે જે તુલસી અને તુલસીની માજરનો ઉપયોગ કરવો છે તો હું એ બીજી સાઈડ એને મૂકી દઈશ, જેથી કરીને એમાં રહેલું મોઇશ્ચર પણ ઉડી જશે અને આપણી તુલસી છે તે મેં પહેલેથી ધોઈ અને કોરી કરીને રાખી હતી. આવી રીતે આપણે તુલસીને પણ જરાક શેકી લઈશું, જેથી આપણું પેન ગરમ હશે તેથી બરાબર શેકાઈ જશે. હવે આપણે આ બધા શેકાઈ ગયેલા મસાલાને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરી લઈશું અને એનો આપણે ફાઇન એવો પાવડર કરી લઈશું. આપણો ચાનો મસાલો તૈયાર છે, એકદમ સરસ એવો. હવે આપણે એને થોડો ઠંડો થવા દઈશું કોઈક વાસણમાં ટ્રાન્સફર કરીને અને પછી આપણે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. તો રેડી છે આપણો એકદમ સુગંધીદાર ટેસ્ટી એવો ચાનો મસાલો. તમે જો 2 કપ ચા બનાવતા હોય તો તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ચાનો મસાલો ઉમેરી લેવો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.